સરપંચની ચૂંટણીનો 1.5 મહિનો બાકી છે અને ભગવાન માતાજીને કરવા જો ગોમના મોની જોઈ ને અને સમ્રાટ ગફુરને સરપંચ બનાવો ને તો આહાહા ગોમમાં એટલી રોનક લાવી દઉં ને ઓમ ગોમમાં બધા વાતો કરે કે ગફુરને જ સરપંચ રાખો પણ મારા વૈશ્યા બીજા કોધ્યા રહ્યા ને એ નહીં મોનેવા મને ખબર છે એકાદો તો આડો ફાટ જ પણ કોક તો કરવું પડશે આ વખત સમ્રાટ સરપંચ ખરા ને ગફુર તારા બનવું જ પડશે ના હોય ને તો ગોમમાં કોઈને વાત કર્યા જેવી નહીં આ ડુગાજી લાલ પાલ કર્યા હોય ને ઘોર તો ડુગોજી ખરા ને આગે વંશ એવાનું કેવું બધા મોન ના હોય તો ડુગાજીને મારે વાત કરવી પડશે પણ સરપંચ તો ગફુર તારા બનવાનું જ છે ઉમરની સાથે વિરોધીઓ વધવા લાગ્યા છે લાગ સિક્કા ગફુરના ચાલવા મોડ્યા છે મજા આવી જશે એક વખત સરપંચમાં આવી જાઉં ને તો પાવર કોઈ ગફુરનો અલગ હશે પણ ગમે તે કરીને બધાને ઘોર કરવા પડશે સરપંચમાં આબુ જ છે ભલે મારા વચ્ચે તૂટીને બધા મરી જતા પણ આ વખત સરપંચમાં આપવાનું છે ડુગાજી લાલ પાલ તો કરવા જ છે ડુગોજી ખરા ને મારી વાત કદી નહીં તારે ડુગોજી મારી વાત મોનસી અને આખો દાડો પેલો જંભુરો આવે છે સરપંચમાં એ ગામમાં કશું કામકાજ કરતો નહીં અને મારો વૈસો આવે છે ખાઈ જાય છે જે ના હોય ને આ વખત ડુગાજી એવી વાતમાં ગોરવા છે ને તે ડુગોજી ફટ દઈને મારી વાતમાં આવી જાય અને કહી દી ગામમાં કલે સરપંચ ગામમાં બીજો કોઈ નહીં આવે લ્યા ગફુર આવશે લ્યા ઓવા ડુગોજી વાખોટો કરે ને તો બધો સસલો ખરા ને હા ઘરમાં પેઈ જાય એટલે ખરા ડુગાજીની વાત કરી પડશે મારો વચ્ચે ડુગો ગમે તે પણ સારો માણસ હો સમજા ગામમાં એના જેવો કોઈ બીજો માણસ નહીં એ ડુગાજીને પહેલા વાત કરી દઉં આવી જાઉં ને તો ગામમાં એવો કોમ કરું ને પબ્લિક વાતો કરે હા ડુગાજી મજામાં હા ગફુરાય હા ડુગાજી શા વાતામાં વેલા ચા બા પીધો છે ને હો ડુગાજી ચા પીધો તમે પીધો હા આપણે ચા પીધો નાસ્તો કરીને આમ શાંતિથી બેઠો છે આપણે શું કામ કરવાનું બોલા બીજું ચાલે શાંતિ હે ને અરે આપણે તો જાહો જલાલી છે એકદમ શાંતિ જ છે ડુગાજી આવી મારી વાસ્તી આવી હા એ તો આવા લે રિહન જાય તો આવા તો ખરી જ કે અને લિયા બી પડે કોઈ ઈકન ના મેલવાની હોય નહીં આ 1.5 મહિનો બાકી છે ચૂંટણી આવી ઓ વાહ તે ચૂંટણી તો આવશે ને જતી રહેશે ના ડુગાજી ના આ જો મારા વચ્ચે સરપંચ આવે છે ને ગામની પથારી ફેરવી નાખે છે બોલો અને ગામમાં ડુગાજી હારો સરપંચ હોય તો ગામમાં કેટલી રોનક આવે કે ના આવે હા રોનક તો આવે પણ જે સરપંચ આવે છે ને એ બધું અમુક કામ તો કરે શકે પણ ડુગાજી સંપૂરા જેવા સરપંચ ના જો મારા જેવો ભોળો સરપંચ હોય તો ગામમાં એટલી રોનક આવે ને ગામમાં હારો કામ કરે ને તો ડુગાજી આમ પબ્લિક વાતો કરે આમ જોતી રહી જાય હા ખબર પડી મને એટલે ડુગાજી મને એવું છે કે તમારે સરપંચ બનવું હોય એવું લાગે છે હા ડુગાજી બનવું નહીં પણ ગામના રાજી હોય તો ગફુર બનવા તૈયાર છે અરે ગફુર તું ચિંતા કરે નહીં ગામ વાળા બધા પૂછવું પડે કોઈ એમનામ સરપંચ ના બની દેવાય આપણે હું એમ કહું કાઢ્યો સરપંચ થોડું ચાલતું છે હા ડુગાજી સાચી વાત છે પણ તમે કહો ને તો ડુગાજી બધા મોને ગામના અરે તું ચિંતા કરે ને ગફુર આપણે બધા ભેગા કરશું અને બધા પૂછી લેશું આમ ડુગાજી ગામમાં છો બધાને કહેવાને આવે છે મીટિંગ કરીને કહી દેવાનું કે ગફુર સરપંચ ગફુર એવું ના ચાલે કેમ બધોને પૂછવું પડે બધોની કેવી રાય છે પછી આપણને ખબર પડે સરપંચ કને બનાવો હા ડુગાજી મને ખબર છે કે ગામના બધા ખરા ને અમુક એકાદો આડો ફાટ છે ડુગાજી આ ઘેર ફરે ને કેવા ખા ગામમાં તો મજા નહીં આવે ના તો તમે કાલ મીટિંગ કરી અને કહી દો તમે કહો ને તો તમારું બધા મોનસી ડુગાજી ગામમાં તમે દબાણ કરો ને તો તમને તો કોઈ કહેવા આવવાનું નહીં આ ચીની બોર્ડમાં હાથ કું નાખવાનું એટલે કોઈ દબાણ ના કરવાનું હોય ગફુર મારે આ કોમ્બો ખરું દબાણ ના કરાય આખા ગામનું ભેગું કરવું પડે અને બધાને પૂછવું પડે ઈવન શું કેવું થાય પછી મેળાવે પણ ડુગાજી લાવો એક સરપંચ લાવો આમ બતાવી દઉં અરે ગફુર તું ચિંતા કરે નહીં બધો પૂછી લે જો શંભુરો છે પેલો વડવો છે શંકરીઓ છે હા તો ના હોય તો જવું બધા બોલી આવું ગફુર બધાને બોલાય ખરું ને મારા ઘેર નહીં બોલાવ ના હોય તો આપડે પેલો મંદિર નો ઓટલો રહ્યો ને હા ઈકન બોલાય ના બધાને એક બાકી ના રહો કોઈ ના રહો પાછો અને તું લઈને આવ હું ઈકન પોકું છું એ હારું હસ અમે સરપંચ ની ચૂંટણી આવી છે ને એટલા બધાને કેવું તો પડે કે અને બધા પૂછ્યા વગર કોઈ સરપંચ ના બનાવી દેવાય આ તો કે ડુગોજી દબાવશે અને આ સરપંચ બનાવવા આવ્યા છે એટલે આપણે ખરું બધાને ભેગા કરવા પડે પૂછવું પડે બધાનું શું કેવું થાય અને પછી સરપંચ નક્કી કરવાનું બાકી એમનેમ સરપંચ નક્કી ના કરાય ના તો જવું પડશે ગફુરીઓ ખરો ને
બધા બોલાઈને આવે છે એટલે હું એ જઉં ઈકણ ઓટલો મંદિરે બેહું. અમારી વાતમાં હોય પંચ, ગમે તેવા હથરી જાય પંચ, બોલ્યા તો બોલ્યા જોને ગોમના સરપંચ. વાહ વાહ વાહ, ગોમો ગફૂર સરપંચ, વાહ. એક વખત થઈ જાય ને તો ગફૂર તો જેટલો દર છે હા સાનું સપનું છે. આ, ઇતની ખુશી એક વખત સરપંચમાં આવી જાવ ને તો હા 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 10 વનનું સપનું પૂરું થઈ જાય. પણ મારા વચ્ચે ગામના મોનો છે કે નહીં, આ ગફૂર કેટલા વર્ષથી વાત જોઈ રહ્યો છે કે એક વખત સરપંચમાં આવે પણ મારા વસ્યા પણ જિંદગીમાં ખરા ને તમારો સપનો હોય ને એ પૂરો ના કરીએ ને તો જિંદગી અધૂરી લાગે. જે ગમે તે થાય સપનો તો પૂરો કરવો જ પડે. વરવો ભાઈ શિકાર ઘેર છે કે નહીં? વરવા ભાઈ, ઓ વરવા ભાઈ, ઓહો હો 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 ભાઈ, જિંદગી આજ કરશે કે કોઈ બીજું એક કરશો? ના ના એ બરોબર છે, જરૂરી છે, પણ અત્યારે મેલો યાર ડુગોજી ગામમાં બોલાવું છું. શું કોમ પડી વારી? અરે એ બધું ખબર નહીં, કોઈક મીટિંગ કહેતા હતા ગામમાં. એટલે દુકાન કે મેલો કતારે શાર રાતે કરજો મીટિંગો બધી. ના ના કોઈ ઇમરજન્સીમાં મીટિંગ કરવાની છે. આવો આપણે મંદિર આવો. અમે દુકાજી બોલાય પણ આયા કરો ચાલે નહીં. હા આબુ એક પડે. કામ કર કે ફૂલ અમે પૂરા કાપી નાખી પોકું. હા જલ્દી આવજો, હેતમ ના જો. ચો જવાનું છે? આપણે ગોગા મહારાજના મંદિર. મંદિર. હા અહીંયા હો. અરે હું પૂરા નાખીને મંદિરે પોકું હા બરાબર. ભૂલો ના, હજી તો મારા આખા ગામમાં ફરવાનું છે. દુગાજીએ મને કીધું છે કે ફરી વાર ગામમાં એટલે જવું પડે કે. આજે કશો તો ને હું આવું છું. આ તો હુકમ દુગાજી કરે ને એટલે ભાઈ મોનવું પડે દુગાજી. દુકાન નો હુકમ છે રાખો પર. હા અને ના મોને તો દુગાજી છે આ તો. બાબા કરી ગઈ તરવાર કાઢે. હા, સમજી અરે, જાઓ હું વરવા ભાઈ. પોકું હો. હા એ પણ સરપંચ બનવાનું છે. કા ગામમાં ફરવાનું થાય ને તો ફરી નાખવું છે, પણ સરપંચ તો બનવાનું જ છે. મને નાવ તો પેલા સંભુરા ની જતા વાજે એ મારો વચ્ચે ઘેર શકે નહીં. દોડાઈઓ કરતો હતો કે હું સરપંચ જબરો, લે તું હું જબરો, એક વાર ગફુર ના આપવા દે. ગામમાં કેટલી રોનક લાવે છે. હું વળી કીધું બેસન પૂરા નાખી અને જવું તું બહાર કીધું જવું અને વેરા થતા આવતો રહો. પણ આ ડુગોજી સેવા મોણસ છે. આ તાત્કાલિક પેલા ગફુરને મેકલ્યો કે મીટિંગ કરીએ બોલાયા છે પેલા મહારાજના મંદિર. તમે ના જઈએ ને તો આ તો પાછા ડુગોજી પાછા ઘરે ઘરે તલવાર ખેંચ. ના જવું ને તો પાછા વખો છે. પેલા એક મીટિંગમાં જઈ આવું અને પછી બહાર જાઉં. પેલા મીટિંગમાં જવા દે. શું કેવું થાય છે એવાનું? હું સરપંચ ને કહેતા વાજે. અરે સરપંચ પૂછો ગફૂર, શું કરો છો? અમે કશું કરતો નહીં, બહાર જવું હતું. હું ભાઈ એક ખબર લેવા જવાનું તો મહેમાન બીમાર પડ્યા અરે છે. ખબર લેવા જજો કાલ. આજે ચમ. મીટિંગ છે, દુગાજીએ બોલાયા છે. ચોક્કસ મીટિંગ રાખી પાછી. આ મંદિર ગોગા મહારાજ ના. પણ હની મીટિંગો કરો છો? મને નહીં ખબર, દુગાજીએ બોલાયા છે. ગફુરિયા, તમે ખરા ને ગામમાં મીટિંગો ભરવાનું ચાલુ કરી નાખ્યું છે. અરે અમે થોડી, દુગાજીએ બોલાયા છે. કોઈ હું નહીં બોલાવા દેતો બધો. એને કીધું કે આમાં મારા જા. બહાર જવું છે ને તમે પાછું મીટિંગ નું ગોઠવીને બેઠા. હા કલાક આવો ને દુગાજી કોઈ કોમ છે જો. અને હું જઉં છું. કશો વાતો નહીં, પકોડો હું આવું છું. હજી બોલાવા જવાનું તો પેલા શંકરિયા આવ્યો મારો. કશો વાતો નહીં. મારા વર્ષા શિખર હની મીટિંગો ગોઠવીને બેસી જાય છે. બહાર જવાનું હોય દાડા જ મીટિંગ ગોઠવીને બેસી જાય છે. બોલો, આમાં ખબર લેવા જવાનું ને કરતો તો અને પાછા મીટિંગ ગોઠવીને બેસી જશે. ના હોય તો ઓટો મારી આવવા દેજે. આ ગફુરિયાન શાનનો બોલાવા મોકલ્યો છે. હજુ લગન આવ્યો નહીં. શિકાર જો શકણ મારે કેટલો કોમ હોય છે. આખો દાડો એવાની વાત જોઈને બેહરાવાનું. આઈ જા તો જલ્દી પટી જાય કે જે નિર્ણય લેવો હોય લેતા ફાવે. અને ગોમ વાળા બધા ભેગા હોય ને એટલે આપણે કહેવાનું રદ ના. જે પૂછે ને એમાં બધા સહી એટલા સહી લે. જો હા બસ ફરી રખડી પાછો આવે. હજુ કોઈને લાવ્યો તો નહીં લે. આવું છે. કોક મારો વસ્યો પૂરા નાખતો હોય તો કોક મારો વસ્યો સોનો ટોકર ઉપાડતો હોય. આવું છે. આ હોવાની જિંદગી હમણાં પૂરી થઈ જશે લે. સાચી વાત છે હો દુગાજી. અરે ગોમનું કશું નહીં વિચાર. આ ડુગોજી ડોન છે ને તાંજો સુધી ગોમનું વિચાર છે, પછી કોઈ નહીં વિચાર. હા, દુગાજી વ્યવહારની તો વાત કરી. આ મારા વચ્ચે ખરા ને જેવા 27 વાળા પહાના છે ને તો કશું નહીં વધે. ગફુર ગોમનું કોમ હોય ને એટલે બોલાવા જવાની જરૂર ના હોય. ઈવન આઈ જ જવાનું હોય. સાચી વાત છે. મેં દુગાજી ના હોય ને તો માઇક લગાવી દો. એટલે માઇક લગાઈ દો એટલે આ સરપંચ આવે એના પછી કરી આપો. હા એ તો હું લગાવી દઉં. મીટિંગ ચાલુ કરી દીધું તમે હા, તો. લ્યો. અરે વરવાજી તમને ખબર પડે છે કે નહીં પડતી? લ્યો. અરે બેસોનો ટોકર સોનનો આપણે ભરવાનો હોય. હું શું પડતો હા આ ભરતો હતો. અલે તું પડતો તો દુગાજી અલે પણ ગોમનું કોમ હોય ને એટલે પેલા આવી જવાનું હોય. વના હંગાથી સમાચાર મોકલા ફટ લઈને આપું ના પડે. હા, બેસો.
આઈ તો જ્યાં બેસો ને ચા નાખજો પણ ગોમમાં ચારા ના કરતા. હા ચારા કરશો ને તો નહીં ચાલુ પાછો. હના લેગા પુરિયા ચારા. અરે આ શંભુજી લે શંભુજી આવે એટલે ના ચાલુ જ કરી દો બરોબર. અરે બધું ચાલુ જ કરી દેવાનું છે. હે મહારાજ લ્યો. શંભુજી છે કહો. ગફુર. અને મીટિંગ રાખી કયો કોઈ જમણવારની મીટિંગ રાખી નહીં બરોબર. હા કોઈને કશું 5 રૂપિયા કે 10 રૂપિયા આલવાના નહીં. બરોબર. તમારા મનમાં એમ હશે કે ઉઘરાણું બુઘરાણું આવી છે એટલે ડુગાજીને રાખી છે મીટિંગ. પણ ખરું ને ગોમમાં ગમે તેવું કોમ હશે ને તો ડુગોજી એકલા પટાઈ દે. પણ આ ખરું ને આખા ગોમનું વિચારવાનું છે એટલે. પણ સહુ એ તો કયો. અરે તમને કશું ખબર જ નહીં છોકરા હોય છો. અચાનક મીટિંગ અમે ગોઠવી છે. ઘરમાં ઘરમાં તમારું હોય. બીજે જો રે. આ જો ગફુરિયાને ખબર છે ને તમને ખબર નહીં. તમે ખરા ને આખો દાડો ભેંસોનો પૂંછડો ઓબર 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 કરો છો. બેસણો નહીં બળધ્યાનો. એટલે જે સહી ના પર છે વાંચો કાચો બધો. હારું હેડો ગોમનું કોમ છે ને એટલે તમને બોલાવે છે અને મોટામાં મોટું કોમ છે પાછું. આમાં જેવડું હોય એવું કોમ ચાલુ કરો ને વાત આગળ હેડ. આમાં ખરું ને સરપંચની ચૂંટણીનો 1.5 મહિનો વાર છે બરોબર. અને હું સરપંચનો ખરા ને ગફુરિયાને ઉભો રાખવાની ઈચ્છા છે આપણી. હવે 5 વાર સરપંચમાં ચાલુ સરપંચ છું એના એ 5 વાર બીજો આવી જાય તો હું ફેર પડે એ છે. શંભુભાઈ આમ 5 વાર તો રહ્યા છો પણ બીજા નંબર આપવા દો અમે. અલ્યા કોમ બોલે કોમમાં રહ્યા એનો કોઈ મતલબ નહીં. કોમ તો કરવો પડે કે હું કોમ કરી નાખ્યું છે. એ શંભુજી તમે બોલશો જ નહીં. તમે 5 વાર આવ્યા છો એટલે ફરીથી 5 વાર તમારો નંબર ના આવે યાર. હાર બનાવી દો બનાવી દો એ બેહો એ બેહો. બનાવી દો સરપંચ અરે બનાવી દો. નહીં બનાવી દીધો બેહો જ કે યાર. હા, એ બનાવી દો, શંભુજી બનાવી દો. બેહો. અલે ગફુ લેતા એ જજે. શંભુભાઈ વાત તો સાંભળો યાર. અલ્યા બનાવી દો સરપંચ અરે. તમે તાર સહી સિક્કા આલી દો. અરે યાર મારી વાત સાંભળો હજુ બનાવી નહીં દીધા. આવો આવો યાર મીટિંગ છે આ તો ના, યાર. મારા ના મેળામાં, અરે મારા. યાર આ તો ગામનું છે યાર કોઈ. મારે તમે બાર જવાન છે પેલા મહેમાન મોડા પડે. તમે તાર સરપંચ કફૂર બની જા આ સહી સિક્કા તું તાર લઈ લે હો. એ પડે પંચાયતમાં હેરો કે યાર. ગફુરિયા તારે પછી ચાલુ સરપંચ હોય એમના એમ હાલ ચાલવા દીધું હોય જો. શું વાંધો હતું. અલ્યા યાર પણ શંભુભાઈ કોઈ બીજાનો નંબર આપવા દેવો પડે કયો. કેજો શંભુભાઈ મેં ના ના આવવાનું હોય યાર. એ શંભુજી આવી રીત ચલે નાહવાનું ના હોય. ગોમના મોણસ છો મોફી છો યાર. લ્યો 5 વાર સરપંચ મોરે એટલે કોઈ ફરીથી 5 વાર આવવાની આશા ના રાખવાની હોય. તાને અમે ડુગાઈ પૂછવાની કોઈ જરૂર નહીં બરોબર. હા. વાત તો હવે મેં તમને કરી દી. જો ગફુર શંભુજીને ના પાડી ને એટલે હું એ ના પાડું છું તો ગફુર સરપંચમાં નહીં ચાલે. હા. બરોબર ને લે. બરોબર જ છે કે તમારું તમારું શું કેવું બેવાનું કયો. હું તો કેવું છું 5 વાર શંભુજીને ભોગ્યો ને હવે 5 વાર હું આવી જાઉં સરપંચ એ વરવા તું તો આખું ગોમ નરવું કરી નાખ. અમારો નંબર આપો તો કે ના આપો તો વાત આ કરો ખરા ને ઘરનો વિકાસ કરે પણ ગામનો વિકાસ ના કરે ડુગાજી. એટલે ગફુરે એટલી તો ખબર પડે છે ના તો તમે ગામનો નહીં. વિકાસ કરીએ ના ચાલો. અમે વરવા છીએ એટલે તાર તમારે ગામમાં. સરપંચ બનવું છે. દુગાજી અમારો નંબર આવે કે ના આવે 5 વાર છે અલ્યા નંબર આવે પણ બધું જોવો કોમ કરતા તો આવડવું જોવો કે એમનામ સરપંચ આવીને કરવાનું. એટલે વરવાજી તમે સરપંચ બનવાનું કીધું તમે કોઈ જાણો છો ખરા ઓમાં? ચમ દુગાજી અરે ઓમાં તો કેટલો કોમ લાવવો પડે તાણે આવું કોમ. અલ્યા પણ 5 વાર બધું જોણીને બેઠો છું જોમ સહીમ રવા દો બીજો 5 વાર. ના ડુગાજી હો. શંભુજી એવું થોડું તમને લખેલું હોય, બસ તમારે જ આવી જવાનું સરપંચમાં અને નવો ચાહતો કોઈ ઓળખતો નહીં હોય કોમ કશું નહીં લાવો. એ વરવાજી ઉભા રહો હા. એ બધું જવા દો ગફુરિયા હા. હું ગમું છું અલ્યા એ તું તો તારા બાપાને નતો ગમતો તો ગોવાળાને શોધી ગમે. એ ગફુરિયા એવું નહીં બોલવાનું ડુગાજી હા લગી રે નહીં ચાલો. આ તો ખરા ને ગામનું રોશન વાળી કેમ નાખો. દુગાજી હું નહીં ચાલુ એવો અલ્યા તું સોય ના ચાલુ બેજે પછી કરીએ છીએ હાલ એ બે. શંકર્યા પેલા તારી ટોપી હરખી કર પછી ગામનું યાર વિકાસ કરજે બે. અલ્યા બધા સરપંચ બનવા જહો તો પછી ગોમનું શું થશે એટલે એ તો દુકાન- વિચારો. એટલે દુકાન કેટલી વાર છે મારે જવું છે બહાર. એ હાલ નહીં જવાનું સમજી જો વાનો નિર્ણય પાકો આવે ને એના પછી તમારે એટલે વાંચી હવે ખાવાનું. વરસ વરસ ખબર લેવા તો છે દવાખાને દાખલ કરો મરી જાય તાણે જવાનું. ડુગાજી નિર્ણય ના લેવાનો હોય કહી દે ગફુર સરપંચ. હવે પતી ગફુર જાય. ગોમ વાળો ના પાડી ને એટલા ડુગાજુ ડોન ની નાશ હા. ઓહો પાછો એટલા એવું ના સરપંચ ના બનતો. બની જવાય તમે કયો ને કોઈ હું સરપંચ નહીં બનાવી દઉં તમને વાત હા, કરો હા. છો તે કઈ ગામમાં વાત ખરું ને સમરસ કરવાનું છે અને સરપંચ કરો ને સમરસ લાવવાનું છે. પણ અમે જેટલા વર્ષોથી આયા નહીં સરપંચમાં એ શંકરા તું બેનો સોનો મનો ગામમાં સરપંચ કરો ને સમરસ આવશે અને તમે હે ને મારા હંગાથી હેડો ચોક્કસ. મારા ઘેર લઈ જાઉં તમને અને મારા ઘેર જઈ અને તમને મન હું હે ને શિયાળ આલું. એટલે શહેરનું ને સરપંચનું શિયાળનું સરપંચ હું લેવા દેવા હું તમને ખરું ને
શેણ આલું મણ એટલે તમારે વાપવાની. એટલે વાઈ અને કમ્પ્લીટ થાય એટલે કોથળા તમારા લઈ જવાના. અલ્યા કોથળા ભરી મને નહીં આલી જવાના. હા. જે હારો ઉછેર કરશે ને શેણનો એને સરપંચ બનાવવામાં અમે આવશે. શેણને ને સરપંચને શું લેવા દેવા? અલ્યા એ લેવા દેવા બરોબર છે, હું જે કહું છું ને બરોબર છે. અને ડુગો ડોન કે ને એ બધું ફાઇનલ જ હોય. હેડો મારા કશો હંગાત વાંધો ભાઈ. નહીં. લેવા ડુગુજી તાણી. કીધે કોક હા. તો હશે, હશે કે વાતમાં? ગોમના મુખી નવો નિયમ છે એટલે હવે પાછા આ ડુગુજી. તમે ગામમાં ના હોય નાટક કરીને બેહો છો શેણનો ને બધો. આ સરપંચને શેણને શું લેવા દેવા? એ શંભુજી જો તમે જેવું વાવશો ને એવું ભરશો. જો હારો ઉછેર કોઈ કરશે ને અને હારું મહેનત કરશે ને મજૂરી કરશે ને એનો સરપંચ બનશે. બરોબર એ ને? સાચી વાત છે ડુકાજી. જો ઘરની ખેતી હોય કે પશુપાલન ગમે તે હોય, એ ઘરનો સારો વિકાસ કરે, એ ગામનો વિકાસ કરે કે. હા સમજી ગયો. સમજ્યો ને? આ વાત બરોબર છે. હા તો એના ઉપર પછી કરવામાં આવશે સરપંચ. બરોબર. બનાવવામાં આવશે. બેરાય લેવડો જરૂરી મારા છે. હંગાથી. હા. અરે સમાચાર તો રાત્રિની આવી દીધા હતા તમને. કેવો ઉછેર કર્યો પાછો? આ હેતર તમારું જ છે ને? મારો તો જો નો ઉછેર કરે ને એવો ગમનો વિકાસ કર્યો હું. ના જબ્બર શેરણી આખરી છો તમારે તો. કોઈ ખોમી હોય તો બોલો. ના કશું ખોમી નહીં હો. જબ્બર નીકળી છે. પણ આમ એક નંબર બધી એક જ હરખી. ના એક જ નંબર છે ને એક જ હરખી છે. પણ હું શું કહું છું હા. શેણ તો બરોબર નીકળી છે. તમે ગામનો વિકાસ કરશો ખરા હો. હા. એટલે તમે ચિંતા કરશો નહીં. સરપંચમાં તો તમે જ આવશો. શેરનો ઉછેર કર્યો હે ને શેરનો વિકાસ કર્યો ને એ તો તમે ગામનો વિકાસ કરશો. કાકાજી, અમે કાયમથી મારા નિયમ જ છે. ખેતી કરવી તો કરી જ એમાં નકર કરવી નહીં. હારું હેડો વળવાજી, તમારી તો શેણ જોઈ લીધી. આમ બીજોની શેણો જોવી પડશે કે? આ લેવડો આપણે લેવડો જોઈ મારે લઈએ, હેડો. હેડો. આ ડુકાજી વહેલો બોલાયો તો છે કે જલ્દી આય, પણ હજી ડુકોજી આયા નહીં. હું તો આવી ગયો, પણ જોયું શહેરનો વિકાસ કર્યો છે ને, ગામનો વિકાસ છે હું કર્યો અને સરપંચ હું જ આવ્યો. ભલે બધા આવા ડુકાજી. આ માણસ છે વરવાનું તો કોઈ લેવાનું નહીં. કાન ડુકાજી ખાલી જોશો ને તો તમારી વશો નામ છે. અરે વાસો નમી જાય એવું જ છે ગફુર. જોરદાર વિકાસ કર્યો હતો તો શેણનો. અરે, બોલો આમાં વિકાસ. આપણી શેણ જેવી શેણ ના હોય. એ, ખબર પરત છે રે. આ શેણ જો ખાલી પરવાજી, તમારી શેણ ના મારી શેણ જુઓ કેટલો ફરક છે. એટલે તું તો મારા આતમ નહીં પણ ડુગુજી આ ડુગાજી પૂછ મારી શેણ કેવી હતી. આવો, અને શેણ કમ્પ્લીટ જ છે. એટલે ગફુર ખરો ને હાલ કોઈ નિર્ણય લેવાય નહીં. લેવાડો મારા હંગાથી. ચોક્કસ. હજી ખરું ને શંભુરાન હેતમ જવાનું છે. હા. હજી શંકરિયાન હેતર જોવાનું છે. એમને થોડો સરપંચ બનાવી દેવાય. કોઈ લેવાનું નહીં. મેલો કો ડુકાજી આમ. અરે તું યાદ હંગાતી. એટલે આવનારામાં જોવું તો પડે કે બસોનું. ઓહો જો ગફુર, સરપંચ માં તો શંકરિયો જ આવશે. શંકરિયો એ, શંકર. એ ડુકાજી, યાર આવું ના ચાલે. આ ધોકો વિકાસ કેવો કર્યો છે શેણ નો. તમારે તો આવી થઈએ નહીં શેણ. તાણે જબરો વિકાસ હો તારો શંકર, જબરો વિકાસ. ડુગાજી, આપણા કોમમાં કાંઈ જોવું ના પડે. અરે તમારા કોમો કશું જોવું પડે એવું નહીં. જો ગફુર ના કોમો જોવાય એવું નહીં તો વરવાજી ના કોમો તારા કોમો કોઈ જોવાય એવું નહીં. ભાઈ તારથી સૂંટ કરું હારો તાણે આવડી થઈ હે. બરવા ભાઈ, અરે મારો હજુ સરપંચ આવી જાય ને તો ગામની પથારી ફેરવી નાખશે. સાચી વાત છે હો. ના ચાલો, આ તો ના ચાલો. વણાતી તો હારી એ હતી. ગફુરિયા, વચમાં બોલે નહીં. આ ડુગુજી કી જ થશે. અને ગફુર તમે કહેશો એમ કોઈ ગામમાં નહીં થાય. આ ડુગો ડોન કહેશે ને એમ જ થશે. અંદર કે પછી જોઈ છે ને આ કોઈ કેરમાં કોઈ હૈરવા નહીં રાશી. રવા દે, રવા દે. આ જો સહી બરોબર છે. ઓહો પાછા તમે ના સમજતા કે હું સરપંચ બની ગયો. હા એવું નહીં યાર. આપણે અને ચાલે. શંકરીઓ કોઈ સમજી નહીં જો કે હું સરપંચ બન્યો. હજી તો ખરું ને શંભુજી નીકળ જવાન હા, બાકી છે. હા. ઓલે ગયો. દિવાળી જેવો વિકાસ કર્યો એ જોવું પડશે. ઓહો. લેવડો હંગાથી પાછા. એ શંકરી હેડ, હેડ. શંભુજી શું છે ડુકાજી? એ ડુકાજી, તમ ઊગી નહીં. અરે શંભુરા, હા આ તારાય કંચમ શેણ ઉજી નહીં. હા ડુકાજી, અમને ખબર પડી. તમે જે શેણ આલી છે ને એ હારીમ પોકારી છે. આને હારી હતી એટલે. ગફુરિયા હારીમાં નહીં પોકારી. ડુગાજી એટલી મજૂરી કરી આળો નતો. આ તો કંટાળીને પસરાવા દીધો. હા. મેં કીધું અમે નહીં નેદું. ઉગતો જ નહીં એ કઈ દોણો. હા, બધાય ને લે, હવે ગફુરિયા ને આમાં તઈને મળે જ બનશે. એ શંકરિયા, શેણ તો મારી જ મોટી છે. સરપંચમાં હું જ આવ્યો. આ ડુગાજીને પૂછ. બધા કરતી મોટામાં મોટી શેર મારી હે. એ શંકરિયા, શાંતિરાજ, ડુગાજી પૂછ. સૌથી પહેલા મારે જોવા દે ને, મોટા મોટી શેર જ મારી હે. આમાં ડુકાજી અને તમારે તમારા બધાને ઉજીર મારા છે ઉજી રહી તાર શેણ. આ ખરો ને ગામનો સરપંચ તો આ શંભુજી જ એ, છે. એ, ડુકાજી હું બોલો છો? ચમ તારે શેણ તો એવા તો મત દોણાય ઉજ્યો નહીં.
હા તે દોણું નહીં ઉજ્યો ને તાણે એનો સરપંચ એનો જ બનશે. હે, કઈ રીતના? મેં ખરું ને શેણ તમને બધું આલી હતી ને મણ એમાં દવા ભેરવીને આલી હતી. એ શેણ ઉગ જ ના, હા? પણ તમારા ખેતરમાં ઉગે ને ખરા ખરા ડુગાજી હો. એટલા મને ખબર પડી જાય કે તમે ખરું ને જે મી શેણ આલી હતી ને એ રે વાઈ નહીં. ગફુરિયા, મી જે શેણ આલી હતી એ તમે વાઈ હતી? હા ડુગાજી, શેન તો વાઈ હતી, પણ વાત જોઈ અમે ઘણી. કેટલી? મારી ભાઈ અઠવાડિયું હા. ઉગી જ ના. તે પાછું કર્યું, દોડ કરતા જ્યાં બજારમાં તે બીજી શેન લઈ આયા અને રેવાઈ. ડુગાજી મીએ એ જ કર્યું તું. તે શોથી ઉગા ચમ. જે મી શેણ આલી હતી ને તમને મણ એમાં દવા ભેરવીને આલી હતી. એ શેણ ખરી ને ઉગ જ ના. હા. અને તમે ખરા ને બજારમાં લાઈન આવી એટલે ઉગી. હા, એટલે ઉગ્યો. આ જો શંભુજીની ઈમાનદારી, મી જે શેણ આલી હતી ને એ ઈવાય વાઈ ઉગી ના, તોય બીજી લાઈન વાઈ ખરી. નહીં ભાઈ ડુગાજી, હું તો વાપવા નતો જો કીધું જાણે નીકળીએ જાણે નીકળશે, પણ બાકી બીજી વાપી નહીં. હા ઓની ઈમાનદારી છે ને તમે ખરા ને ચોર છો. તમે 3 જણા ચોરમાંય ચોર છો અને ઈમાનદારી તો આ શંભુજીની કહેવાય. અને ગામનો વિકાસ કરો ને આ શંભુજી જ કરશી. મેં નતું કીધું તમાર ડુગાજી. જેવા ચોર કશું ના કરે. હા, પણ ડુગાજી એવું ના ચાલે યાર, આવી રીતના તું હોતોય છે યાર. એ કફુરિયા, ના ચાલે નહીં, હુકા ભાઈ દેવી પડે લાઈન એ બજારમાં. હા ડુગાજી યાર, બરોબર છે. પછી ખબર છે ને ડુગાજી હા, જોડની? ખબર છે. અને અમે ખરું ને આ ચૂંટણી આવે ને એટલા સમરસમાં ખરું ને આ શંભુજીને જ સરપંચ બરોબર બનાવવાના છે. ડુગાજી. કોઈનો વચમાં ભોગો નાખવાનો નહીં, નકા ટોકા ભઈ જવું. હા, નહીં નાખી. આ કીધું. હા, લેવો ડુગાજી. શંભુજી, હા. અમે ખરા ને તમે સરપંચ. કશો વાંધો નહીં, સરપંચમાં આવી જાય ને. વિકાસ કરજો. અરે વિકાસ જ કરશે રે. તમે કશું વિકાસ ના કરો. વિકાસ સૂર્ય રમો થોડું ચાલતું છે.